છો CNCC ગુજરાત। સિદ્ધપુર પાલિકાની પરવાનગી વગર યુજીવીસીએલની કેબલ નાખવા અંગે ખોદકામની કામગીરી ચાલુ। પાલિકાની પરવાનગી વગર 2 દિવસ અગાઉથી કામગીરી ચાલુ છે। સેન્ટ્રલ ગવર્નમેન્ટ પ્રોજેક્ટના અનુસંધાને ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રિક લાઇનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સિદ્ધપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ખોદકામની કામગીરી શરૂ કરાઈ છે। સેન્ટ્રલ ગવર્નમેન્ટ પ્રોજેક્ટ થકી આખા ઉત્તર ગુજરાતમાં યુજીવીસીએલ દ્વારા તમામ તાલુકાઓમાં ઇલેક્ટ્રિક લાઇનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના અનુસંધાને સિદ્ધપુર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઠેર ઠેર ખાડા ખોદી વાયરો નાખવાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે હોટલ અને વન પાસે 2 દિવસ અગાઉ સિનિયર સિટીઝન અને એક આખલો ખાડામાં પડ્યા હોવાની ઘટના સામે આવી હતી। તેમજ મજૂર મહાજન અને બિંદુ સરોવર પાસે ખોદકામની કામગીરી દરમિયાન પાણીની પાઇપ તોડી નાખવામાં આવી હતી, જે બાદ પાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવેએ તાત્કાલિક કામગીરી બંધ કરવા જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં કામગીરી બંધ કરવામાં આવી ન હતી, જેથી શહેરમાં કોઈ ઘટના ઘટે તો જવાબદારી કોની? આ ઉપરાંત સોમવારે મામલતદાર કચેરી સામે ગોકુળ કાર્યાલય પાસે જ 2 દિવસથી પાલિકાના લેખિત મંજૂરી વગર કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી। યુજીવીસીએલના મુખ્ય અધિકારી પ્રવીણ પટેલ જણાવ્યું હતું કે જૂના મહિનામાં પાલિકા પ્રમુખ પાસે કામગીરીની લેખિત મંજૂરી માટે જણાવ્યું હતું, પરંતુ વારસદારના કારણે મંજૂરી આપવામાં આવી ન હતી। ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં મંજૂરી માંગી હતી, પરંતુ વરસાદ લાંબો ખેંચવાને કારણે પરવાનગી કરવામાં આવી ન હતી, જે બાદ અત્યારે પાલિકા પ્રમુખની મૌખિક પરવાનગી દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી। સિદ્ધપુર પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે શહેરના યુજીવીસીએલ દ્વારા ચાલી રહેલ કામગીરીની પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી આપવામાં આવી નથી। આ ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવેએ જણાવ્યું હતું કે જીબીની કામગીરી અંગે અમારી પાસે મૌખિક અને ટેલિફોનિક પરવાનગી માંગી હતી, પરંતુ અમે તેમને પરવાનગી આપી ન હોવા છતાં યુજીવીસીએલ દ્વારા પરવાનગી વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। તેમજ યુજીવીસીએલ દ્વારા અમારે કોઈ પરવાનગી લેવાની હોતી નથી એવું જણાવ્યું હતું। તેમજ પાલિકા દ્વારા કામ બંધ કરાવવા છતાં 2 દિવસ બાદ ફરી કામ શરૂ કરી દીધું હતું। યુજીવીસીએલ અધિકારી મનોજ પટેલે જણાવ્યું હતું કે પરવાનગી અંગે ચીફ ઓફિસર સાથે વાતચીત થઈ ગઈ છે। તેઓએ સોમવારે સાંજે પરવાનગી લેટર આપવા જણાવ્યું હતું। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।